વાસાવડી નદીમાં સતત બીજી વખત પૂર આવ્યું. ઉપરવાસમાં વરસાદ પડતા વાસાવડી નદીમાં સતત બીજી વખત પૂર આવ્યું. મેતા ખંભાળિયા ગામની નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને લઈને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વાસાવડ ગામની નદીમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. ઉપરવાસમાં વરસાદ પડતા વાસાવડી નદીમાં સતત બીજી વખત પૂર જોવા મળ્યું છે. મેતા ખંભાળિયાની નદીમાં પૂર જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બંને નદીઓમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખેડૂતોને તેમનું વર્ષ સારું જશે તેવી આશા છે. ગુજરાતમાં વરસાદી ઝાપટા સાથે કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગમન થયું છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડ્યા છે. વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ગોંડલ તાલુકાના વાસાવડ ગામ વાસાવડી નદીમાં વહેલી સવારથી જ પૂર આવ્યું છે. વાસાવડના સરપંચ બકુલભાઈએ જણાવ્યું હતું કે દેવડિયા, ધરાઈ અને ત્રંબોડા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા વાસાવડી નદીમાં સતત બીજી વખત પૂર આવ્યું હતું. પાણીની આવક શરૂ થતાં નદીની આસપાસની જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ ખીલી ઉઠી છે. ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ગામની નદીમાં નવા નીરની પધરામણી થઈ છે. ગઈકાલના ઉપરવાસના ગામોમાં વરસાદના લીધે મેતા ખંભાળિયા ગામની નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. નદીમાં નવા નીરની આવક જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. અન્ય નવા નીરની આવકને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી છે. આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન થશે તો નદીમાં વધુ પાણી આવે તેવી સંભાવના છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.